નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2026 ની એક્ઝામ માટે હું તમારા માટે લાવ્યો છું કે સેક્શન એ ની તૈયારી કેવી રીતે કરવી, પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવા. આપણે ચેપ્ટર વાઇઝ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો, જેથી આવનારા 1 માર્ક્સના પ્રશ્નો છે એ તમને મળી રહે. તો આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? એટલે કે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરીએ તો કઈ માહિતી નીચેનામાંથી નથી મળતી? પહેલી માહિતી ચેક કરીએ તો કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા. હા, એ ખબર પડી જાય કે પદાર્થ છે જે સંયોજન છે એ સંયોજન છે ઘન અવસ્થામાં છે, પ્રવાહી અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં છે. તમે સમતોલિત કરતી વખતે નીચે S સોલિડ, L લિક્વિડ, G ગેસ એટલે કે વાયુ, આવી રીતે તમે લખ્યું હશે. ને જો જલીય દ્રાવણ હોય, પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો એક્વિયસ લખી શકે. ઓકે, આ માહિતી મળી જાય, મતલબ નથી કીધું છે, આ માહિતી મળી જાય છે. જે તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્ર એ તો આપણને મળવાનું જ છે. ધારો કે Mg+O2 ઇટ ગીવ્સ MgO, એ તો આપણે લખવાના છે, એટલે સંજ્ઞાઓ પણ આપણને મળી જાય છે. પ્રક્રિયકો અને બનતી નિપજોના પરમાણુ અણુઓની સંખ્યા. હા, રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરીએ એટલે આપણે ડાબી બાજુ ને જમણી બાજુ જે તે તત્વ છે, પરમાણુ છે, એની સંખ્યા સમાન કરીએ છીએ તો એ પણ મળી જાય. મિત્રો 3 ઓપ્શન તમે અહીં જોઈ શકો છો, તો 3 ઓપ્શન સાચા પડી ગયા. હવે આ જ ન હોય એવું થઈ શકે, પણ આપણે ચેક કરવાનું જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં એ આપણને ખબર ન પડે. રાસાયણિક પ્રક્રિયા સમતુલિત કરી દીધી હોય તો સમતુલિત તો કરી દઈએ ડાબી બાજુ જમણી બાજુ, પણ હકીકતમાં એ પ્રક્રિયા બનતી હશે એ આપણે જાણી શકતા નથી. એટલે આપણો જવાબ મિત્રો અહીંયા ડી રહેશે.